ઓય બાપા, તમારે પણ આવું થાય છે ને? ગોઠણ, કમર, ખભા, ગરદન, સાંધાના દુખાવો બહુ વધારે. અરે ઓપરેશન કરવાની જરૂર નથી, એમને પણ તમે રિપેર થઈ જાશો. મસ્ત મજાની જગ્યા લઈ આવો. જૂના જગ્યા છે ને એ તમારા માટે વરદાન છે. ચાલો બતાવો. તો ભાઈ આ જે ટ્રીટમેન્ટ છે ને એના વિશે કેવલભાઈ જ આપણને બધું જણાવવાના છે. કેવલભાઈ, આ ટ્રીટમેન્ટ છે એક બોન સેટિંગ ટ્રીટમેન્ટ કહેવાય. મેઇન મલેશિયાની પ્રખ્યાત ટિટ્ટાર જે બોન સેટિંગ કહીએ આપણી ભાષામાં, ઓકે. એ ટ્રીટમેન્ટ કહેવાય. જેમાં સાંધાના દુખાવા, કમરનો દુખાવો છે, ગરદનનો દુખાવો છે, ગોઠણનો, ખભાનો દુખાવો છે, દવા ઓપરેશન વગર હાથની આ રીતે ટેકનિકથી જ રેડી કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ઓપરેશનની જરૂર નથી કે દવાની જરૂર નથી. સાહેબ ઘણી વખત એવું વિચારવું પડે કે ભાઈ આમની આખી પ્રોસેસ કઈ રીતની હોય છે? પ્રોસેસ એવી છે કે આપણે કોઈ પણ પ્રકારની તકલીફ છે તો આપણે કોઈ રિપોર્ટ કરાવેલા છે, એક્સરે છે કે MRI છે કે બધું એ રિપોર્ટ જોઈને એનાલિસિસ કરીને કે કોઈ કમરમાં તકલીફ છે, ગરદનમાં તકલીફ છે કે ચાલવા બેસવા ખોટી આદતના કારણે તકલીફ થઈ છે તો એ બધું એનાલિસિસ કરી પ્રોપર ટેકનિકથી જે અલાઇનમેન્ટમાં ફેરફાર આવ્યો છે એ અલાઇનમેન્ટને ચોક્કસ જગ્યાએ પાછું એ પોઝિશનમાં લાવીને રેડી કરવાનું આવે. જો એલાઇનમેન્ટ પોઝિશનમાં રેડી થઈ જશે તો દુખાવો જે થાય છે એના હિસાબે એ બધું રેડી થઈ જશે. તો મિત્રો તમારી આજુબાજુમાં ઘણા જ આવા પેશન્ટ હશે. ગુજરાતના હરેક ઘરે ઘરે આ ટાઈપના કંઈક ને કંઈક સાંધાના દુખાવા હશે. એક વખત અહીંયાની વિઝિટ કરી લેજો. બાકી બધી ડિટેલ તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે.